નમસ્કાર ગુજરાત। આજે મિત્રો આપણે વરસાદને લઈને જે આગાહીઓ કરવામાં આવતી હોય છે, જેમાં સચોટ અને સાચી માહિતી શું છે તેના વિશે વિડીયોની અંદર આપણે વાત કરીશું। મિત્રો હાલ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હોવા છતાં ચોમાસાની સિઝન હજુ સક્રિય તબક્કામાં છે। રાજ્યમાં સિઝનનો 53% વરસાદ પૂર્ણ થઈ ચૂક્યો છે અને સામાન્ય કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે, જ્યારે કચ્છમાં વરસાદની સ્થિતિ હજુ તુલનાત્મક રીતે ઓછી છે। મિત્રો હવામાન વિભાગે શું આગાહી કરી છે, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના વિશે વિડીયોની અંદર સચોટ અને સાચી માહિતી આપેલી છે, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો વાત કરીએ આજની આગાહીને લઈને, તો ધમાકેદાર વરસાદની આગાહી। મિત્રો ગુજરાતમાં ચોમાસાની મેઘમહેર સતત ચાલુ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને વધુ એક મહત્વની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 2 દિવસ માટે જળબંબાકારની સ્થિતિ અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય। મિત્રો હવામાન ખાતાની માહિતી અનુસાર 30 જુલાઈથી બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આ નવી સિસ્ટમથી અસરથી 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુશળધારથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે, તેના વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે। કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે તેમણે આગામી સમયમાં વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી કરી છે। તેમણે બંગાળની ખાડીની સિસ્ટમની ગુજરાત પર અસર વિશે માહિતી પણ આપી છે, જેમાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જઈને મધ્યપ્રદેશ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની છે। આ સિસ્ટમને કારણે પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા અને પંચમહાલમાં અને મિત્રો કચ્છમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। મિત્રો હાલ તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મિત્રો 13 અને 14 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ઓગસ્ટના 3જા અને 4થા અઠવાડિયામાં પણ વરસાદી સ્થિતિ જોવા મળશે અને સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની, પાકના મૂળ સડવાની અને શાકભાજીના પાકમાં સપોટ રોગ ફેલાવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોએ સાવચેત રહેવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 30 જુલાઈથી નવી સિસ્ટમ સક્રિય। મિત્રો હવામાન ખાતાની માહિતી અનુસાર 30 જુલાઈથી બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સર્જાવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આ નવી સિસ્ટમથી અસરથી 30 જુલાઈના રોજ છોટાઉદેપુર, ભરૂચ, તાપી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુશળધારથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।